દ્રશ્યો જોયા છે। આમ જનતાનું કામ ન થતું હોય, તંત્ર સાંભળતું ન હોય ત્યારે આવેદન પત્ર પાઠવવામાં આવતું હોય છે અને આવા આવેદન પત્ર પાઠવવામાં આવતા હોય ત્યારે ચોથી જાગીર એને કવર કરતી હોય છે। પણ આ ઘટના તો જુઓ, ચોથી જાગીર પત્રકારોને આવેદન પત્ર આપવા નીકળવું પડે। નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો યુગ 24 ન્યૂઝ નેટવર્ક। એવી રીતે શું ઘટના બની કે ગુજરાતભરના પત્રકારોએ આવેદન પત્ર પાઠવવા પડ્યા? હા, માન સન્માનની વાત છે। પત્રકારિત્વ ઉપર સવાલો ઉઠ્યા હોય। હા, અમુક પત્રકારો કદાચ તોડપાડી કરતા હોય, એ વિષયને લઈને તમામ પત્રકારો ઉપર સવાલ ઉઠાવવો એ કેટલી હદે વ્યાજબી છે? આવા સવાલો જ્યારે સરકારમાંથી ઉઠ્યા હોય ત્યારે ગુજરાતભરના તમામ પત્રકારો દ્વારા ગુજરાતભરના પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકારોએ ઠેર ઠેર આવેદન પત્ર પાઠવીને સરકાર સુધી ચોથી જાગીર જનતાનો અવાજ ઉઠાવતી હોય છે ત્યારે પોતાનો અવાજ સાંભળે એવી રજૂઆત કરવી પડી છે। મારી સાથે સમગ્ર જિલ્લાની ટીમ, સમગ્ર બધા જ તાલુકાના પત્રકારો એસોસિએશનના પ્રમુખો છે અને કારોબારી અને હોદ્દેદારો આજે હાજર છે। અમારો બધા પત્રકારોનો એવો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારો અવાજ છે એ તંત્ર સુધી પહોંચાડે। રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે, પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાવો પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે, ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।